નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। રાપરના જાટાવાડામાં બે બહેનો અકસ્માતે ખાડામાં પડી જતા કરુણ બનાવ બન્યો। સમગ્ર ગામ શોકમાં ઘરકાવ થયો। રાપર તાલુકાના જાટાવાડા નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં દયા નાગજી કોળી ઉંમર વર્ષ 12 અને આરતી રાણા કોળી ઉંમર વર્ષ 13 નામની બાળકીઓ પાણી ભરવા ગયા બાદ ગુમ થઈ હતી। બંનેની ભાળ ન મળતા બચાવ રાપર અગ્નિશમન દળની ટીમો બોલાવાઈ હતી। કેમેરાની મદદથી ગત બપોરે આ બંને બાળકીની લાશ બહાર કાઢતા વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી। જાટાવાડાની જિલાર વાંઢમાં રહેનાર પારકરા કોળી પરિવારની કાકાઈ મોટા બાપાની દીકરીઓ ગઈકાલે ઘરેથી નીકળી હતી। ગામ નજીક માટી ખોદી ખાડા કરવામાં આવ્યા છે, જેમાં વરસાદી પાણી ભરાયેલું છે। આ ખાડામાંથી બંને બાળકી પાણી લેવા ગઈ હતી। ખાડામાંથી પાણી ભરતી બંને બાળકી આ ઊંડા ખાડામાં ગરકાવ થઈ હતી। મોડે સુધી બંને પરત ન આવતા પરિવારજનોએ બંનેની શોધખોળ હાથ ધરી હતી। જાણ બધાને થતાં સવારે રાપર અને ભચાઉ તાલુકાના અગ્નિશમન દળને બનાવની જાણ કરાતા આ બંને ટીમ જાટાવાડા દોડી આવી હતી। માટી ખોદાયેલા આ ખાડા બહુ ઊંડા હોવાથી તેમ બોટ અંદર ઉતરે તેમ નહોતી, જેથી હિટાચી મશીનની મદદ વડે બોટને પાણીમાં ઉતારવામાં આવી હતી। બોટમાં કેમેરા સાથે ગયેલા કર્મીઓને કેમેરા પાણીમાં મૂકી બાળકીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં કલાકોની શોધખોળ બાદ બપોરના અરસામાં આ બંને બાળકીની લાશ મળી આવી હતી। એકી સાથે બંને પિતરાઈ બહેનોની લાશ બહાર આવતા બંને પરિવારોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું। બાળકીઓની શોધખોળની કામગીરીમાં ગામના સરપંચ હરેશભાઈ જેઠાભાઈ વાઘડા પટેલ, ઉપસરપંચ દિનેશ હેમાભાઈ રબારી, અગ્રણીઓ રથુભા વાઘેલા, ખોડાભાઈ કોળી, મનુભા વાઘેલા, સવાભાઈ વાઘડા, રાધાભાઈ વાઘડા વગેરે જોડાયા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।